महंत श्री राम बापूजी, समाजना सौ आगेवानो, लाखों संख्या में आवेला सौ श्रद्धालु भाईओ ने बहनों, नमस्कार। जय ठाकर। सौथी पहला तो हूँ भरवाड़ समाजनी परंपरा अने सौ पूज्य संतों ने, महंतों ने आ समग्र परंपरा माटे जीवन खपावी देनार सौने श्रद्धापूर्वक प्रणाम करूं छूं। अने आजे तो खुशी अनेक गणी वधी गई है। आ वखते जे महाकुंभ थयो, आ ऐतिहासिक महाकुंभ हतो, पण आपणा माटे गौरवनी वात ए के महाकुंभना आवा पुण्य अवसरे महंत श्री राम बापूजी ने मां मंडलेश्वर एनी पदवी प्राप्त थई। आ बहु मोटी घटना है अने आपणा बधा माटे अनेक गणी खुशीनो अवसर है। राम बापूजी अने समाजना सौ परिवारजनों ने मारा तरफथी खूब खूब शुभकामनाओं। गया एक अठवाडिया में भावनगरनी आ धरती जाने एम लागे कि भगवान श्री कृष्णनु वृंदावन बनी गई है। अने एमां पाછી सोनामां सुगंध भળી अमारा भाईजीनी भागवत कथा होय त्यारे श्रद्धा भाव जे रीते वहेतो होय एटले बधा एकदम कृष्णमां रस तरबोळ थई गया होय एवुं आ वातावरण। अने वाला स्वजनों, बावळियाळी धाम एक केवल एक धार्मिक स्थान नहीं। आ भरवाड़ समाज सहित अनेकों माटे आस्था, संस्कृति अने एकतानी प्रतीक भूमि पण छे। नगा लाखा ठाकर एमनी कृपा थी आ पवित्र स्थान ने अहींथी भरवाड़ समुदाय ने हमेशा साची दिशा, उत्तम प्रेरणा आनो अखूट वारसो मळ्यो छे। आज आ धाम में श्री नगा लखाना ठाकर मंदिर की पुनः प्राण प्रतिष्ठा आपण एक रूड़ो अवसर है। आपणे त्या अने गया एक अठवाडियाथी जाने रमझट मंडी है अने समाजनो जे उत्साह उमंग चारे तरफ वाहवाही सांभळुं छुं तो मन में एम थाय कि मारा जेवा व्यक्ति तो तमारी वच्चे अत्यारे पहोंची जवुं पड़े, पण पार्लामेंट चाले छे ने कामो एटला बधा होय एटले हवे નીકળી શકાતું ના હોય। અને જ્યારે એમ સાંભળ્યું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ, પછી તો એમ થાય કે વાહ, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું। આસ્થા, સંસ્કૃતિ અને પરંપરા આનો આ મેળ, એનો આ મેળાવો मन ने चित्त ने आम प्रसन्न करी दे। आ बधा कार्यक्रमों की वच्चे जे कलाकार भाईओ बहनों भाग लीधो अने आखाए प्रसंग ने जीवंत बनाव्यो अने समयानुकूल समाज ने संदेश आपवानो ए पण एमणे कथा द्वारा आप्यो। अने मने खातरी छे भाईजी पण
દર મિનિટે કંઈ ને કંઈ તો આપણને સંદેશો આપવાના જ છે. આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. હું મહંત શ્રી રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો, મારે માટે ખુશીનો પાર નથી. મારા માટે આભારના શબ્દો ઓછા પડે. ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો, કારણ તમારા બધાનો મારા પર પૂરેપૂરો હક છે. પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર, ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું. વાલા મારા પરિવારજનો, ભરવાડ સમાજ સાથે, બાવળિયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી, લાંબા સમયથી જોડાયેલો છું. અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ, ગૌ સેવા, આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય. અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે, ક્યારે ભૂલાય નહીં, નગા લાખા નર ભલા, પચ્છમ ધરાના પીર, ખારા પાણી મીઠા કર્યા, સૂકી નદીએ ચલાયા નીર. આ ફક્ત શબ્દો નથી, પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે, નેવાના પાણી મોભે ચડાયા, એવા કામો, સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય. ડગલે ને પગલે સેવાની સુવાસ. અને આજે સદીઓ પછી પણ એને લોકો યાદ કરે. મને પૂજ્ય ઈસુ બાપુ દ્વારા જે સેવાઓ થઈ છે એનો તો પ્રત્યક્ષ સાક્ષી કહેવો, જોવા મળી છું મને. એ સેવાઓને મેં જોઈ છે. આપણા ગુજરાતમાં તો અવારનવાર દુષ્કાળ પડે. એક જમાનો તો 10 વર્ષમાં 7 વર્ષ આપણે દુષ્કાળમાં જીવીએ. અને આપણું ધંધુકામાં તો લોકો એમ કે દીકરીને ધંધુકા ના દેતા, બંદૂકે દેજો પણ ધંધુકા ના દેતા, આવું કહેતા. આપણું ધંધુકા, રાણપુર પાણી માટે વલખામ મારનારો પ્રદેશ. અને એવે વખતે પૂજ્ય ઈસુ બાપુની સેવાઓ, પીડિતોની મદદ કરવાની એમની ખેવના, એ ઉડીને આંખે વળગે. હું જ નહીં, આખા ગુજરાતમાં એમણે જે કરેલા કામો છે ને, એને તો દેવ કાર્ય રૂપે લોકો ઓળખાવે. અને એના વખાણ કરતા જીભ સુકાય નહીં, એવી એટલા બધા વખાણ. આપણા વિચરતી જાતિના ભાઈ બહેનો, એના બાળકોની શિક્ષણનું કામ હોય, એટલું જ નહીં, પર્યાવરણ માટે પણ એટલું જ સમર્પણ. અને ગીર ગાયોની સેવા, કોઈ બી કામ તમે લો, આપણને આ પરંપરાના દર્શન જોવા મળે. વાલા સ્વજનો, ભરવાડ સમાજે હંમેશા પરિશ્રમમાં ક્યારે પાછી પાની નથી કરી. ત્યાગની વાત હોય, પરિશ્રમની વાત હોય, હંમેશા આગળ રહ્યો છે. પણ તમને બધાને ખબર છે, હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે કંઈક કડવી વાત કર્યા વિના રહ્યો જ નથી. હું હંમેશા કહું ભરવાડ સમાજમાં આવું કે ભાઈ હવે લાકડીઓનો જમાનો ગયો, હવે બહુ લાકડીઓ લઈને ફર્યા, હવે તો કલમનો જમાનો છે. અને મારે ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જેટલો સમય મને સેવા કરવાનો મોકો મળ્યો, મારી વાતને ભરવાડ સમાજના નવી પેઢીએ સ્વીકારી, બાળકો ભણી ગણીને આગળ આવવા માંડ્યા. અને પહેલાં તો હું કહેતો હતો કે લાકડી મૂકો અને કલમ પકડો,